ચાલો જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આજે આપણે જોવાનું છે એલઆરડી એટલે કે કોન્સ્ટેબલ અંદાજિત મેરિટ. આપણે એક પાર્ટ બનાવ્યો હતો, લોકોનો સારો પ્રતિસાદ મળ્યો અને વિદ્યાર્થીઓનો પણ સારો પ્રતિસાદ મળ્યો. બધા વિદ્યાર્થીઓ કમેન્ટ સારી કરી કે સાહેબ અમારે આટલા થાય છે આટલા થાય છે, થોડું તમે મેરિટમાં આખું પાછું કરો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કે મેરિટ આ તો અમે અંદાજિત કરીએ છીએ, ખાલી તેમને હિંમત આપવાનું કામ છે અમારું, બરાબર. બાકી તમારે આ સાચું માની લેવાની જરૂર નથી, પણ આની આજુબાજુ જરૂર રહેશે એટલું અમે કહી શકીએ, બરાબર. આની આજુબાજુમાં મેરિટ તમારું સરકારી મેરિટ તમારું ફાઇનલ મેરિટ રહી શકે અને તમે જે એક્ઝામ આપીને આવ્યા છો એ તમને પોતાને ખબર હશે, બરાબર. તો તમારી પોતાની મહેનત પર વિશ્વાસ રાખવાનો. હવે 2026નું મેરિટ એ પહેલાં આપણે 2025નું મેરિટ જોઈ લઈએ કે 2025માં શું હતું, પેપર કેવું હતું. છતાં એક જ ઉદાહરણ લઈએ આપણે, બરોબર. અને 130 આ બે જ મેરિટ જોઈએ ખાલી આપણે, બરોબર. ગઈ વખત 120 પ્લસ એટલે કે એટલા આજુબાજુ 18-19 વાળા બધા છે ને એસઆરપીએફમાં અને જેલ સિપાઈમાં લાગી ગયા હતા. ઓબીસીમાં 120 પ્લસ વાળા કોન્સ્ટેબલમાં લાગ્યા અને 130ની આજુબાજુ વાળા જનરલ વાળા લાગી ગયા, બરોબર. તો ગઈ વખત પેપર કેવું હતું, તો કે પેપર હાર્ડ હતું. ધ્યાનથી જોજો મિત્રો કે ગઈ વખત પેપર હાર્ડ હતું કોન્સ્ટેબલનું. તમે જોયું હશે વિધાનવાળા વાક્યો વધારે હતા, છતાં પણ આટલે સુધી અટકેલું હતું, બરોબર. અને ઘણા વિદ્યાર્થીઓ થોડા માટે રહી ગયા છે અને રહી ગયા હતા એ જ વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપી છે. બાકી જે આવી ગયા છે એ વિદ્યાર્થીઓ તો હશે નહીં આમાં, બરોબર. એટલે જે રહી ગયા હતા ને તમે જે આપીને આવ્યા છો તમારી જ વાત કરું છું, બરોબર. તો જુઓ કે આટલા માર્ક કીધું પણ પેપર કેવું હતું, અઘરા ટાઈપનું હતું ગઈ વખત. પણ આ વખતે કેવું પેપર હતું, મીડિયમ. કેવું, મીડિયમ. પણ જગ્યા થોડી વધારે કે જગ્યામાં પ્લસ, બરોબર છે. જગ્યા વધારે હતી, પેપર મીડિયમ હતું, છતાં પણ ગઈ વખત કરતા આ વખતે મેરિટમાં 5 માર્કનું આખું પાછું રહેવાનું છે, સમજ્યા. સમજો કે જનરલમાં 130 કીધું તો આપણે વધીને 135 જશે, બરોબર. 5 માર્કનું ફેર રહે, એમાં કઈ વધારે કે આખું 50-20 માર્કનો ફેર ના આવે મિત્રો, બરોબર. 5 માર્ક આખું પાછું થાય અને હજુ કદાચ કરો ને તો 136 137, મતલબ કે 140 ની અંદર મેરિટ રહેશે, બરોબર. એવરેજ મેરિટ 140 ની અંદર રહેશે, પણ જનરલ વાળા. તો તમારે બીજા ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી, હવે તમારે 100 પ્લસ 110 20 થતા હોય તો તમારે આશા રાખવાની થાય છે 130 થતા હોય તમારે, તો તમે તમારી જાતને ટોપર સમજી લેવા, બરોબર. કે બધા એવા નહીં હોય કે જેના 100 આયા છે, એસસી એસટી વાળા 100 આયા છે, બધા એવા વિદ્યાર્થીઓ નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને 130 થતા હશે, 130 પ્લસ થતા હોય, તો એવા વિદ્યાર્થીઓ તો ટોપર ગણાય, એમની જે લેવલ છે એમના પ્રમાણે તો ટોપર ગણાશે, બરોબર. અને ઘણા ઓબીસી ના વિદ્યાર્થીઓ પણ એવા નહીં હોય કે જેને 110 થતા 115 થતા, એવા નહીં હોય. ઘણા એવા છે 135 140 છે જે જનરલ લેવલનું જે મેરિટ બને છે એમના જેટલા માર્ક છે એમને તો એ તો ફાઇનલ જ છે ને મિત્રો. એમને કોઈ મૂંઝાવવાની જરૂર નથી, એમને કોઈ ડર રાખવાની જરૂર નથી. હા, ડર કોને લાગે કે જે ઓક્સિજન ઉપર છે, જેના માર્ક ઓછા થતા હોય. સમજો કે જનરલ માર્ક છે અને 110 માર્ક થતા હોય તો એને આશા રાખવાની થતી નથી. જનરલમાં હોય અને 110 થતા હોય તો એને આશા રાખવાની થતી નથી. પછી ઓબીસીમાં હોય અને 105 107 થતા હોય તો એને પણ આશા રાખવાની થતી નથી, બરોબર છે. પછી પાર્ટ એમાં અને પાર્ટ બીમાં અમુક જે એસસી એસટી વાળા વિદ્યાર્થીઓ પાર્ટ એમાં ફેલ થતા હોય, પાર્ટ બીમાં પાસ થતા હોય તો એ તો નીકળી જ ગયા ઓલરેડી. અને એસસી એસટીમાં હોય એને સમજો કે 80-82 માર્ક થતા હોય તો એવાને પણ આશા નહીં રાખવાની કે સાવ તમારા લેવલ ટુ લેવલ પાસિંગ માર્ક ઉપર તમે મેરિટ બને ના બને, બરોબર. તો એના માટે તમારે 90 95 100 હોવા જોઈએ તો તમે આરામથી બની શકો છો. પછી એટલું બધું ગઈ ફેર કરતા કે મેરિટમાં ફેરફાર નહીં હોય. આ વખતે 5 માર્કનો પ્લસ હશે, ઓછા નહીં થાય, એ પણ હું તમને કહું છું, બરોબર.
કેવું દરેકમાં પ્લસ હશે 5 માર્કનો પ્લસ હશે. એસસી ગણો, એસટી ગણો, ઓબીસી ગણો કે જનરલ ગણો કે ઈડબ્લ્યુએસ ગણો, બધામાં 5 માર્કનો ફેર હશે. સમજ્યા? એટલે એલઆરડીમાં જેના પણ પોતાની જાતને એવું લાગે છે કે મારે 120 પ્લસ થાય છે, 130 પ્લસ થાય છે, તો તમે તમારી જાતને ટોપર સમજજો. અને એમાં ખાસ કરીને એસસી એસટી વાળી બહેનો કે બહેનોમાં છે ને 120 થાય છે તો તમે દંડ કોન્સ્ટેબલ બિન હથિયારી લાગી જશો. બરાબર? તો આ હતી આપણી એલઆરડી મેરિટ ચર્ચા.